નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયેશભાઈ શાસ્ત્રી અને મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આ વર્ષે શ્રાવણ મહિનાની સુદ પૂનમના દિવસે જેને આપણે ધર્મશાસ્ત્રોની અંદર રક્ષાબંધન પર્વ તરીકે મનાવીએ છીએ, બહેનો પોતાના ભાઈના કાંડે રક્ષા બાંધી અને એની રક્ષા થાય હેતુથી ભગવાનને પ્રાર્થના કરે છે, જેને બીજા અર્થમાં આપણે બળેવ પણ કહીએ છીએ, નારિયેરી પૂનમ પણ કહીએ છીએ. તો મિત્રો, આ વર્ષે ઘણાને એવી અસમંજસતા છે કે શ્રાવણી પૂનમ રક્ષાબંધન ક્યારે મનાવવી, 19 તારીખે કયા સારા મુહૂર્તો છે, ભદ્રા કરણ આવે છે, તો આ ભદ્રાના સમયની અંદર રક્ષા બાંધવી કે કેમ, તો આ મુહૂર્તો શુભ અને શ્રેષ્ઠ મુહૂર્ત ક્યારે છે, ભદ્રાની અંદર રક્ષા બાંધવાથી અથવા તો ન બાંધવાથી શું નુકસાન ફાયદો થાય, ભદ્રા ક્યારે ઉદય થાય છે, ક્યારે અસ્ત થાય છે, વગેરે ઘણી બધી મૂંઝવણો આ વર્ષે રક્ષાબંધનના દિવસે ઘણાના મનની અંદર રહેલી છે. તો આપણા શાસ્ત્રોની અંદર શું કહેવામાં આવ્યું છે? મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર સપ્તકરણ છે, એમાંનું એક ભદ્રા નામનું કરણ છે, જેને બીજા અર્થની અંદર આપણે વિષ્ટિ પણ કહીએ છીએ. પણ મિત્રો, ભદ્રા નામનું જે કરણ છે, કરણનો અલગ અલગ જગ્યાએ વાસ હોય છે. પૃથ્વી પર પણ વાસ હોય છે, આકાશની અંદર, પાતાળની અંદર પણ એ ભદ્રા કરણનો વાસ રહેલો છે. અને અમુક જે નક્ષત્રો હોય છે, અમુક જે કરણ હોય છે, અમુક જે ચંદ્ર હોય છે, એના ઉપર આપણને ખ્યાલ આવે કે ભદ્રાકરણ કઈ જગ્યાએ અત્યારે એનો વાસ છે. બીજું, ભદ્રાકરણને અશુભ એટલે માનવામાં આવે છે કે બ્રહ્માજીનો એને શ્રાપ છે, એવી પણ એક કથા આવે છે. બીજું, શનિદેવ સાથે પણ આ કથાને સંકળાયેલી છે. મિત્રો, એ કથા જો જોવા જઈએ તો ઘણી બધી આ વિડીયો પણ લાંબો થઈ શકે, વાર પણ લાગે. તો મૂળ મુદ્દો આપણો એ છે કે ભદ્રાકરણ ક્યારે ચાલુ થાય છે અને ક્યારે અસ્ત થાય છે. આ વખતે જે ભદ્રાકરણ ચાલુ થાય છે તે મકર ચંદ્રમામાં રહેલું છે, જેને શાસ્ત્રોની અંદર કહેવામાં આવે છે કે જ્યારે ભદ્રાકરણ મકર ચંદ્રમામાં હોય ત્યારે પાતાળની અંદર એનો વાસ હોય છે. અને શાસ્ત્રો એમ કહે છે કે પાતાળ લોકની અંદર જ્યારે ભદ્રાકરણ હોય ત્યારે એનો દોષ લાગતો નથી. પરંતુ જો શાસ્ત્ર સંમત વાત જોઈએ, પંચાંગ અનુસાર જો વાત જોવા જઈએ, તો આ વર્ષનું જે પંચાંગ છે, સંદેશ પ્રત્યક્ષ પંચાંગ, એના દ્વારા જો આપણે જોવા જઈએ તો મિત્રો, શ્રાવણ મહિનો જેને આપણે શ્રાવણી પૂનમ પણ કહીએ છીએ, તો એ શ્રાવણ મહિનાની પૂનમ એ સવારે 3:06 લઈ રાત્રે 11:57 સુધી પૂનમ રહેલી છે. તારીખ 19/8/2024 દિવસે પરોઢિયેથી લઈ રાત્રિ સુધી આ પૂર્ણિમા છે. એટલે ટૂંકમાં આખો દિવસ પૂનમનો ભાગ રહેલો છે. મિત્રો, હવે જે ભદ્રાકાળ છે તે 19 તારીખ બપોરે 1:34 સુધી મકર રાશિનો આ ભદ્રાકાળ રહેલો છે, જેને શાસ્ત્રો એમ કહે છે કે આ સમયે એ ભદ્રાકાળ, એ ભદ્રાનો સમય જે 1:34 સુધી છે, મકર રાશિનો છે, માટે એ પાતાળમાં રહેલો છે. મિત્રો, મહત્વની વાત તો એ છે કે ભદ્રાકાળની અંદર રક્ષા બાંધવી કે કેમ, તો શાસ્ત્રો એમ કહે છે કે પાતાળની અંદર જ્યારે ભદ્રા રહેલી હોય ત્યારે દોષ હોતો નથી. છતાં પણ આપણને એમ થતું હોય તો આ ભદ્રાકાળનો ત્યાગ કરવો હોય તો આ વર્ષે રક્ષા બાંધવાનો શુભ મુહૂર્ત 19/8/2024 અને સોમવાર બપોરે 1:35 લઈ રાત્રે 7:15 સુધી આ શુભ શ્રેષ્ઠ મુહૂર્ત રક્ષા બાંધવાનો રહેલો છે. આ જ મુહૂર્તની અંદર આપણે યજ્ઞોપવિત જનોય પણ બદલાવી શકીએ. મિત્રો, શાસ્ત્રોની અંદર અશુભ જે મુહૂર્ત છે જેને રાહુકાલ ગણવામાં આવે છે, આ રાહુકાલ સવારે 7
31 લઈ 9:08 સુધી રહેલું છે. એટલે આપણે મહત્વની વાત જે સમય છે રાહુકાલ, એ રાહુકાલનો ત્યાગ કરવો. મિત્રો બીજો જે સમય છે એ શાસ્ત્રો પ્રમાણે જો જોવા જઈએ તો પ્રદોષ કાળની અંદર રક્ષા બાંધવી એ અશુભ છે એવું માનવામાં આવેલું નથી. છતાં પણ પ્રદોષ કાળ છે એ 6:56 લઈ રાત્રિના 9:07 સુધી સંધ્યાના સમયમાં, એટલે સાંજે 6:56 લઈ 9:07 સુધી રાત્રિના સમય સુધી આ પ્રદોષ કાળ રહેલો છે. એટલે એ પણ ત્યાજ્ય ગણવામાં આવતો નથી. છતાં પણ આપણને મનમાં એવી શંકા થતી હોય તો આ પણ સમયનો આપ ત્યાગ કરી શકો. બાકી આખો દિવસ બપોરે 1:35 લઈ સાંજે 7:30 વાગ્યા સુધી આપ ભાઈના કાંડે રક્ષા બાંધી શકો છો. મિત્રો રક્ષા બાંધવાનો મંત્ર છે એન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેનત્વામ અભિબધનામી રક્ષે માચલ માચલ. તો મિત્રો આ શુભ મુહૂર્તની અંદર આપ બહેનો પોતાના ભાઈને રક્ષા બાંધી શકો છો. ભદ્રા કાળને કેમ ત્યાગ કરવામાં આવે છે, શું છે ભદ્રા કરણ, શા માટે રહેલા છે, એ બધાના વિશેનો વિડીયો અગાઉ અમે આપી ચૂક્યા છીએ. અગાઉના વિડીયોની અંદર આ દર્શાવવામાં આવેલું છે. સાથે સાથે કઈ રાશિવાળાને કયો કલર અનુકૂળ છે, કઈ રાશિવાળા ભાઈને બહેન કયા કલરની રક્ષા બાંધી શકે, તો એ રાખડીના કલર વિશેનો પણ અમુક વિડીયો અમે અગાઉના વિડીયોની અંદર બનાવી ચૂક્યા છીએ. મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી યુટ્યુબ ચેનલ સતત નિહાળતા રહો. કારણ કે આપ જ્યારે સબસ્ક્રાઈબ કરો છો ત્યારે સબસ્ક્રાઈબનો એક પણ રૂપિયો આપને આપવાનો નથી. ફક્ત આપ સબસ્ક્રાઈબ કરો એટલે અમારી ચેનલમાં જે નવો વિડીયો આપને પહોંચીએ તે સરળતાથી પહોંચાડી શકાય. એટલે અવશ્ય અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.